અંડકની રચના પછીનો નવો મુદ્દો છે મહાબીજાણુ જનન. તો જે મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય તે પ્રક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માતૃકોષ હોય છે, એ માતૃકોષમાંથી જ મહાબીજાણુઓના નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. આ મહાબીજાણુ જનનની જે પ્રક્રિયા છે એ હંમેશા અંડકમાં પ્રદેના અંડછિદ્રીય પ્રદેશમાં રહેલા એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થતું હોય છે. એટલે કે અંડકની રચના જે આપણે ભણ્યા હતા તેમાં જ રહેલા પ્રદેના અંડછિદ્રીય પ્રદેશમાં એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. ત્યાં વિભેદન થાય છે એ મહાબીજાણુ માતૃકોષ જે છે તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો એક મોટો કોષ હોય છે. નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ અંડકની સંરચના ધરાવતો હોય તેવો એક આખો મહાબીજાણુ માતૃકોષ દર્શાવેલો જોવા મળે છે. એની બાજુ ગોઠવણી પામેલા જે કોષો છે એ પ્રદેના કોષો છે અને ઉપરના છેડે બાજુ બતાવેલો ભાગ જે છે એ અંડછિદ્રીય છેડાનો ભાગ છે. એટલે કે હમણાં જ આપણે વાત કરી કે અંડકમાં રહેલા પ્રદેના અંડછિદ્રીય પ્રદેશમાં રહેલો જે એક મહાબીજાણુ માતૃકોષ જે છે એનું વિભેદન થાય છે. વિભેદન થાય છે ત્યારે એ કોષ ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર મધ્યમાં રહેલું દેખાય છે મોટું, એ કોષ કેન્દ્ર છે. એ કોષ કેન્દ્ર ધરાવતો એક મોટો જ કોષ છે. આ મહાબીજાણુ માતૃકોષ જે છે એ ધીમે ધીમે અર્ધીકરણની પ્રક્રિયાની શરૂઆત કરે છે. એટલે કે એમ કહી શકીએ કે મહાબીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણના પરિણામે સૌપ્રથમ એક કોષની સંરચનામાંથી દ્વિકીય મહાબીજાણુની દ્વિકોષીય રચના પ્રાપ્ત થતી હોય છે. અહીં બીજી આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બે કોષીય સંરચના કે જેને દ્વિકીય મહાબીજાણુની દ્વિકોષીય રચના તરીકે ઓળખવામાં આવે છે. આ જ દ્વિકીય સંરચના ધરાવતું મહાબીજાણુ જે છે એ ફરી પાછું અર્ધીકરણની પ્રક્રિયા કરીને 4 મહાબીજાણુઓનું સર્જન કરે છે. એટલે કે બે કોષમાંથી ફરી પાછા એ બે કોષનું અર્ધીકરણ થાય છે અને નવા બીજા બે કોષો ઉમેરાય છે. એટલે કે બેમાંથી કુલ 4 કોષીય મહાબીજાણુની ચતુષ્કોષીય રચના પ્રાપ્ત થતી હોય છે. આકૃતિમાં સ્પષ્ટપણે આપણે દેખી શકીએ છીએ કે મહાબીજાણુ માતૃકોષની અર્ધીકરણની પ્રક્રિયાથી મુખ્યત્વે 4 મહાબીજાણુઓના સર્જનની પ્રક્રિયા થતી હોય છે. એટલે કે મહાબીજાણુના વિકાસની નિર્માણની જે પ્રક્રિયા છે તેને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. મહાબીજાણુ જનન વિશે આપણે સમજ મેળવી. તો મહાબીજાણુ જનન તો મુખ્યત્વે મહાબીજાણુ માતૃકોષના જે કોષો છે એના અર્ધીકરણ દ્વારા 4 એકકીય મહાબીજાણુઓ નિર્માણ પામ્યા હતા. એ 4 એકકીય અહીં જોઈ શકો છો કે 4 એકકીય મહાબીજાણુઓ જે નિર્માણ પામ્યા છે એ 4 એકકીય મહાબીજાણુમાંથી જે 3 કોષો છે
એટલે કે 3 મહાબીજાણુ જે છે તેઓનો નાશ થાય છે, એટલે કે અવનત પામે છે. અને ફક્ત એક જ 4માંથી જે એક છે કે 3 નાશ પામી ગયા છે કોષો, અને એક મહાબીજાણુ જે હોય છે રહ્યું છે તેનો હવે આગળ વિકાસ થાય છે. તો મુખ્યત્વે હવેનો મુદ્દો જે છે તો માદાજન્યુજનક. તો માદાજન્યુજનકની અંદર મોટાભાગની સપુષ્પ વનસ્પતિઓ જે હતી તે વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહેતો હોય છે. એટલે કે એક મહાબીજાણુ જે રહ્યો છે તે આગળ વિકાસ કરે છે. ત્યારે એકકીય મહાબીજાણુથી માદાજન્યુજનકની શરૂઆત થતી હોય છે. ત્યારે માત્ર સક્રિય મહાબીજાણુમાંથી જ માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનો વિકાસ થતો હોય છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના નિર્માણની આ જે પ્રક્રિયા છે, આ પદ્ધતિ છે, એને એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મોનોસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ભ્રૂણપૂટનું નિર્માણ થયું છે એ ભ્રૂણપૂટની સવિસ્તાર રચના આગળ જોઈએ. તો મુખ્યત્વે સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર જે હોય છે એ સમભાજનની પ્રક્રિયા કરીને 2 કોષ કેન્દ્રનું સર્જન કરે છે. એટલે કે મુખ્યત્વે એમ કહેવા માગે છે કે મહાબીજાણુ જે એક સંરચના ધરાવતો, એક જ કોષીય સંરચના ધરાવતો હતો તે હવે સમભાજનની પ્રક્રિયા કરે છે અને 2 કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આ બંને કોષ કેન્દ્રો જે હોય છે તે વિરુદ્ધ દિશામાં, નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો, એટલે કે વિરુદ્ધ દિશાની અંદર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવણી પામી જતા હોય છે. આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. એટલે કે એકકીય મહાબીજાણુનું સમવિભાજન દ્વારા દ્વિકીય કોષ કેન્દ્રીય સંરચના, ભ્રૂણપૂટની સંરચના નિર્માણ પામે છે. આ જ દ્વિકીય કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું ફરી પાછું 2 વખત ક્રમિક રીતે વિભાજન થતું હોય છે. એટલે કે ફરી પાછું 2 વખત સમવિભાજનની પ્રક્રિયા થાય છે. ત્યારે 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય સંરચના નિર્માણ પામતી હોય છે. એટલે કે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય ત્યારે મહાબીજાણુ 3 વખત સમભાજનની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. આ યાદ રાખવાની બાબત નીટ માટે મહત્વની. એટલે કે મહાબીજાણુનું વિભાજન મુખ્યત્વે 3 વખત સમવિભાજનની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ 8 કોષીય સંરચના ધરાવતો ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. કારણ કે કોષ કેન્દ્રનું જ્યારે વિભાજન થાય છે ત્યારે તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. તેથી તેને મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારના વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ગોઠવણી પામેલા
નવા નિર્માણ પામેલા ભ્રૂણપૂટની જે સંરચના છે તે 8 કોષ કેન્દ્રીય અવસ્થા નિર્માણ પામેલી છે. 8 કોષ કેન્દ્રીય અવસ્થા જ્યારે નિર્માણ પામે છે તેના બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને જ લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપૂટ નિર્માણ પામતો હોય છે. આ નિર્માણ પામેલો પરિપક્વ જે ભ્રૂણપૂટ હોય છે તે સંરચના ખૂબ જ અગત્યની છે. તો નિર્માણ પામેલો જે 8 કોષીય ભ્રૂણપૂટ છે તે 8 કોષીય ભ્રૂણપૂટમાં ગોઠવણી પામેલા 8 કોષ કેન્દ્રો પૈકી 6 કોષ કેન્દ્રો જે હોય છે એ કોષ દિવાલ વડે આવૃત થયેલા હોય છે અને બાકીના 2 કોષ કેન્દ્રો જે હોય છે એ કોષીય સ્વરૂપમાં જ ધારણ કરીને ત્યાં આગળ ગોઠવણી મધ્યમાં ગોઠવણી પામેલા જોવા મળે છે. એટલે કે બાકીના 2 કોષ કેન્દ્રો કે જેને ધ્રુવીય કોષ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકો છો કે મધ્યના ભાગની અંદર ગોઠવણી પામેલા 2 ધ્રુવીય કોષ કેન્દ્રો જોવા મળે છે. આ ધ્રુવીય કોષ કેન્દ્રો જે હોય છે તેઓ અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં તે ગોઠવણી પામેલા જોવા મળે છે. તેમની લાક્ષણિક ગોઠવણી જોઈએ છીએ તો અંડ પ્રસાધન જે ગોઠવણી પામેલું હોય છે તે મુખ્યત્વે ભ્રૂણપૂટની જે સંરચના છે તેનો અંડ છિદ્રીય છેડો જે હોય છે એ છેડા તરફ 3 કોષો ભેગા મળીને ગોઠવણી પામેલા હોય છે અને તેઓ અંડ પ્રસાધનની રચના કરે છે. તો આ અંડ છિદ્રીય છેડા તરફ 3 કોષો દ્વારા નિર્માણ પામેલી જે રચના છે એને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ અંડ પ્રસાધનની રચનામાં મુખ્યત્વે એક અંડકોષ અને 2 સહાયક કોષો દ્વારા અંડ પ્રસાધનની રચના નિર્માણ પામે છે. તેમાં જે સહાયક કોષો જે હોય છે એ અંડ છિદ્રની ટોચ તરફ એટલે કે નીચેની તરફ ગોઠવણી પામેલા હોય છે અને તેઓ એક વિશિષ્ટ પ્રકારનું ત્યાં આગળ સ્થૂલન દર્શાવે છે. આ સ્થૂલનને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ તંતુમય પ્રસાધન જે હોય છે તે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે કે એક વિશિષ્ટ કાર્ય તેના દ્વારા થતું હોય છે. ત્યારબાદ અંડ ભ્રૂણપૂટનો અંડ તલનો જે છેડો છે તે છેડા તરફ બીજા 3 કોષો ગોઠવણી પામેલા જોવા મળે છે. તો આ 3 કોષો ભેગા મળીને જે સંરચના દર્શાવે છે તેને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે મધ્યમાં 2 કોષ કેન્દ્રો ગોઠવણી પામેલા હોય છે તેને ધ્રુવીય કોષ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. આમ મહાબીજાણુના સતત 3 વખત સમવિભાજનની પ્રક્રિયા દ્વારા 8 કોષીય સંરચના ધરાવતો ભ્રૂણપૂટ નિર્માણ પામે છે અને પછીથી તે 7 કોષીય ભ્રૂણપૂટ તરીકે ઓળખ ધરાવે છે.
આ સંરચના જે છે એ ખૂબ જ મહત્વની છે, એટલે આ મુદ્દો મોસ્ટ આઈએમપી તરીકે ઓળખવામાં આવતો હોય છે. રિવિઝનમાં ફરીથી માદાજન્યુજનકની વિકાસની પ્રક્રિયા તો મુખ્યત્વે મહાબીજાણુ જનનના દ્વારા મહાબીજાણુ કોષોનું નિર્માણ થયું હતું. તો તે કોષોની અંદર આપણે કીધું હતું 4 કોષીય સંરચના ધરાવતા એકીય સંરચના ધરાવતા મહાબીજાણુઓ નિર્માણ પામ્યા હતા. 3 કોષો નાશ પામે છે અને એક જ કોષ જે હોય છે તે વિકાસ સાધે છે. આ એક કોષ જે છે તે સક્રિય રીતે તેમાં રહેલા કોષ કેન્દ્રનું વિભાજન દર્શાવે છે. એટલે કે અહીં જોજો કે તે કોષ કેન્દ્રનું વિભાજન જ્યારે થાય છે ત્યારે સમવિભાજનની પ્રક્રિયામાંથી પસાર થઈને જે કોષ છે મહાબીજાણુ તરીકે ઓળખ ધરાવે છે, એ મહાબીજાણુનું ના કોષ કેન્દ્રનું સમવિભાજનની પ્રક્રિયા દ્વારા વિભાજન થવાથી 2 કોષ કેન્દ્રો નિર્માણ પામે છે અને તેઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવણી પામે છે. ફરી પાછું સમવિભાજનની પ્રક્રિયા દ્વારા દ્વિકોષ કેન્દ્રનું ફરીથી વિભાજન થાય છે, ત્યારે મુખ્યત્વે 4 કોષીય એટલે કે ચતુષ્ક કોષ કેન્દ્રીય સંરચના નિર્માણ પામે છે અને ત્રીજી વખત સમવિભાજન થતાં 8 કોષીય સંરચના ધરાવતા કોષ કેન્દ્રોનું નિર્માણ થતું હોય છે. એટલે કે મુખ્યત્વે આ 8 કોષીય સંરચના ધરાવતો જે ભ્રૂણપૂટ નિર્માણ પામતો હોય છે. તો આ નિર્માણ પામેલો જે ભ્રૂણપૂટ હોય છે ત્યારે જે કોષો હોય છે એની આજુબાજુ કોષ દિવાલ જોવા મળતી હોતી નથી. ત્યારે પરિપક્વ જ્યારે ભ્રૂણપૂટ નિર્માણ પામે છે ત્યારે આ 8 કોષીય સંરચના ધરાવતો જે નિર્માણ પામેલો ભ્રૂણપૂટ છે તેની મુખ્ય સંરચના જ્યારે જોવામાં આવતી હોય છે ત્યારે મુખ્યત્વે 8 કોષીય સંરચનાની અંદર જ્યારે ગોઠવણી પામતો ભ્રૂણપૂટ હોય છે તે મુખ્યત્વે ઉપરની બાજુએ અંડછિદ્રીય છેડો ગોઠવણી પામેલો હોય છે અને એની વિરુદ્ધ દિશા તરફ અંડતલીય છેડો ગોઠવણી પામેલો હોય છે. તો આ 8 કોષો પૈકી કોષ કેન્દ્રો પૈકી દરેક કોષ કેન્દ્રો અલગ અલગ જગ્યાએ ગોઠવણી પામે છે, ત્યારે અંડછિદ્રીય જે છેડો હોય છે એ છેડાની બાજુએ 3 કોષો ગોઠવણી પામે છે. તે 3 કોષો પૈકી 2 સહાયક કોષો હોય છે અને 1 અંડકોષ ગોઠવણી પામેલો હોય છે. આમના દ્વારા નિર્માણ પામેલી જે સંરચના છે એને અંડપ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અંડતલીય છેડા તરફ બીજા 3 કોષો ગોઠવણી પામે છે એને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે 8 કોષીયમાંથી 6 કોષીય તો 6 કોષો કોષ કેન્દ્રો તો નિર્માણ એટલે કે ગોઠવણી પામી ગયા. રહ્યા 2 કોષ કેન્દ્રો જે મધ્યના ભાગની અંદર અંડકોષની નીચે હેઠળની બાજુએ જ તેઓ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ગોઠવણી પામીને રહેલા જોવા મળે છે. આ ગોઠવણી પામેલી સંરચનાને પુખ્ત ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. અંડપ્રસાધનની રચનાની અંદર ગોઠવણી પામેલા જે તલના ભાગે ગોઠવણી પામેલા જે 2 સહાયક કોષો છે એ વિશિષ્ટ પ્રકારના રચનાનું નિર્માણ કરે છે. તેને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસાધનનું કાર્ય છે કે જ્યારે બેવડા ફલનની પ્રક્રિયા થાય છે ત્યારે પરાગનલિકાની ફલનની પ્રક્રિયા થાય છે ત્યારે પરાગનલિકાની વહન એટલે કે નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવા માટેનું કાર્ય થતું હોય છે. રિવિઝનમાં આ મુદ્દાને ધ્યાનમાં રાખજો.
અને ખૂબ જ મહત્ત્વનું ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એટલે વ્યવસ્થિત રીતે આકૃતિ સહ લર્ન કરી લેવું.